અમે ફૂલે પુષ્પા તુવેરનું વાવેતર કરેલું છે. પાણી અત્યારે ખતમ થઈ ગયું. કોઈ સંજોગે પાણી મળે એમ છે નહીં. આપણે આવી ગયા છીએ તુવેરના ફિલ્ડ ઉપર. હવે આપણે ખેડૂતોના અનુભવ, ખેડૂતનું ગામ, નામ, તાલુકો, જિલ્લો, ત્યાર પછી ખેડૂત આગળથી જ આપણે માહિતી પૂછીએ. મારું નામ લક્ષ્મણભાઈ દેવાનંદભાઈ નંદાણીયા, ગામ સણોસરી, તાલુકો લાલપુર અને જિલ્લો જામનગર. બરાબર. હવે કઈ તુવેર છે આપણે? અમે ફૂલે પુષ્પા તુવેરનું વાવેતર કરેલું છે. હવે આ તમારી દ્રષ્ટિએ આ તુવેરની અંદર મેક્સિમમ કેટલું ઉત્પાદન મળે એવી શક્યતા લાગે છે? મેક્સિમમ તો આમાં 30 થી 35 મણ સુધી મળી શકે. અમારે પ્રોબ્લેમ પાણીનો આવેલો છે, તો અમારે 20 થી 25 મણ મળે એવું લાગે છે. પાણી અત્યારે ખતમ થઈ ગયું. કોઈ સંજોગે પાણી મળે એમ છે નહીં. બરાબર. એટલે કેટલા દિવસથી આમ તમે પાણી નથી આવ્યું? પાણી નથી આપ્યું એને આજે 15 થી 16 દિવસ થઈ ગયા છે. અચ્છા, હવે પાણી મળે એવું જ? ફ્લાવરિંગ સમય હતો ત્યારથી જ આમાં પાણી ખૂટી ગયું છે. બરાબર. હવે કોઈ સંજોગે પાણી મળે જે માલ છે એ જોતા અમને એવું લાગે કે 20 થી 25 મણ થશે. જનરલી આને પાણી આપ્યું હોત અને પૂરેપૂરું સમય મર્યાદામાં પાણી મળ્યું હોત તો તમને કેટલું ઉત્પાદન મળે? તો અમે 30 થી 35 મણનો મેક્સિમમ અંદાજ લગાવેલો. બરાબર બરાબર છે. ખેડૂત મિત્રો, આપણે પાણીની તંગી તો વર્તાય જ છે. આપણે છોડ જોતા અને આમાં રોગ જીવાતે જનરલી ઓછું આવેલું ઈયળનો એટેક આવેલો નથી. ત્યારે પણ અમને ઈયળ જોવા મળે છે નહીં. તમારા અનુભવ પ્રમાણે તમે બીજા ખેડૂતોને શું સજેશન કરશો? અમે તો એ જ કહીએ કે સારી જમીન અને સારી વસ્તુ હોય ને તો આ જ બિયારણની પસંદગી કરાય. પાણી હોવું જરૂરી છે. બિયારણની બજારમાં આવે છે એમાંથી ફૂલે પુષ્પા અમારા અનુભવથી અમે તો આ જ વાવશું. તમને બિયારણની માહિતી ક્યાંથી મળે, ક્યાંથી લઈ આવ્યા હતા? અમને નાંદુરી ગામમાં રામદૂત એગ્રો છે, હા, વચ્ચીભાઈ પાસેથી આનું સજેશન મળેલું. એ ભાઈનો ભરોસો કરીને અમે આ વાવેલું. પણ હવે વાવ્યા પછી અમે દેખેલું કે જે કહેતા હતા એ પ્રમાણે વાવેલું છે. મીઠું સારી છે, પણ મૂળ મુદ્દો પાણી નથી. બસ પાણી વહેલું પતી ગયું છે, ખતમ થઈ ગયું કૂવામાં. નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો. ધન્યવાદ.